આજે આપણે અત્યારમાં ભૂરીનું વાડકુને નથી લઈ જવાનું કે ડૉક્ટર બોલાયા તો ડૉક્ટર આવવાના હાથ આ રીતનું કંઈક તોડી નાખ્યું છે પડખે તો કે ઘરે રહેવા દેવી નાના હજુ કે બાંધી દીધી છે ડૉક્ટર આવવાના એના હિસાબ રવા દેવું પડશે આખો દી ઘરે હાલવામાં જો કે કેવરાવાય લંગડી હાલે આવું હે કાબો આવું છે તો કીધે ભલે રહેતી હોય ઘરે ને ગાયનું અઢાડવાનો ફૂલ ટાઈમ થઈ ગયો અને જવા દઈએ હવળો તો કાલની ઘોડે ત્રણેવાળાના ભેળા કરી લીધા છે આગળ જો કે બીજો જીરો જાય છે એના લીધે થોડીક તકલીફ રહેશે થોડીક જો કે આંકડો મારવી એક જીરો નીકળે છે ને એક જીરો આગળ છે માર્ગ માતારમાં જો ગળદી સજાય આગળ એ ગાયું હાલી જાય છે વાંય જીરા હાલ્યા આવે છે આજ આપણે અઠવાડિયે દસ બદલાઈ છે આવે છે એન્કર ગારા જેવું છે જો અત્યારમાં કંઈક વરસાદ આવી ગયો તો વહેલો થોડોક આવું કંઈક કહી નાખ્યું છે આપણો એક ઝીરો અને અહીંયા જિજ્ઞેસ આવે છે તો હવે નક્કી નહીં ચીજ જાય આપણા આગળ ઝીરો હતો એ તો જો કે સીધો વહી ગયો બૂટમાં બાજુ આપણે આજ એવું લાગે આગું જોવું પડશે વરસાદે જો કે પહેલાં આવ્યો તો એના પણ ખાડા ભરેલા હતા ને ઉપરથી પણ આજ આવી ગયો વહેલો એના લીધે આજ શેટું જવું પડે ખાસ કરીને વરસાદ આવી ગયો વહેલો એના લીધે જ આજ શેટું જવું પડે છે નકર પાછું ઓરે ને ઓરે ટાઈમ પાસ થઈ જાય એવું છે કીધું હવે હોય જઈએ આગળ કેમ કે ઝીણા ખડમાં વરસાદ આવી જાય એટલે સરે નહીં એટલે નોખા પડો તા ભાજી જ લેવું એ કાંઈ બીજી બાજુ હાટે એમ કરે હો હાલો આગળ બે ત્રણ ગાયું કંઈક આંકે રહી દે બીજી જો કે ભાઈ જે હોલ કર તો કીધા હે એટલા અમને ભેળા કરી નાખી એટલે આ બેને બાજુ એમ કરે તો બાજી લ્યો હાલો જોઈ લો ઘડીક કોણ પોગે લાય હે મારા એના બાજુનું હાલ ઊભી રહે જાય પાછી રે લાય શીંગડા ખખડાઈ નાખ્યા સમાધાન કરી નાખો આ રહી પાછી વળે મારવા આવે ઓલી બિચારી હોજી છે એ ભાઈ આવે ગાયો સારીને વળી જાય છે વાગી ગયા 4 આપણે કંઈ આજ લાંબો વિડીયો ગાયું સારવા ગયા એનો બનાવ્યો નથી હવે ધીમા હાલ્યા જઈએ ઘર બાજુ ઘરે જઈને તમને બતાવીએ આપણે એ ગાને શીંગડું વગાડી દીધું તો એને સારું થયું છે કે નહીં થયું હોય ડૉક્ટર આવ્યા શું કર્યું શું નહીં તો એ ટેન્શનમાં આજ કંઈ આપણે વિડીયો બનાવ્યો નથી આખો દી જોઈ કે હવે હાલ્યા જઈએ ઘર તરફ ને અહીંયા જઈને વિડીયો હવે ગાયનો દેખાડીશું આપણે શું થયું હે કેવી રીતે કર્યું દવા સોંપડી છે કે ઇન્જેક્શન માર્યા હે એવું કંઈક જાણે નથી ડૉક્ટર આવ્યા હતા એટલી ખાલી જાણે હે તો દેખાડ્યું હવે ઘરે જઈ જો કે જોઈ ગાને ચીમનું શું છે પાટો બાંધેલો ને પાટો એકવાર ખસી ગયેલો હે મને તકલીફ જેવું લાગે કા મજામાં ભૂરી ગાભાની એવું કંઈ અંદર ભરાયું હે ટીપે પાણી પડે પાટો બાંધેલો પણ પાટો એકવાર નીકળી ગયો હે હવે જો કે પાટો હમો કરવો પડશે એવું લાગે છે આ રીતનું શીંગડું ભરાઈને તોડી નાખ્યો આખું જીવડા બીવડા જો કે પડ્યા નથી એમ સુરક્ષિત છે પાટું ન મારતી હો ભૂરિયા એકવાર ખસી ગયો પાટો હા
પાટો હમુનો એક વાર ખસી ગયો હોય ને માથાકૂટ જેવું જેવું હોય ખાય એમ તો વાંધો નથી પણ લંગડી હાલે હે હાલો અમે જો કે ક્યાં આવે હે વળકું જો કે છે ગાભણું એટલે એના લીધે એકલા જો કે ગા પાટો હમો નહીં કરવા દે તો કીધું ઘડીક ખાવા દેવી હમણાં ને પછી હમણાં નિરાતે કરવી પાટો હમો અને આજ જો ભેંસું કંઈક અલગ વહેલી જ બાંધી દીધી છે કાલ જો કે ભેંસું જો છૂટી હતી ગાયું પણ છૂટી હતી અચાનક શીંગડું ભરાઈ દીધું તો એના લીધે આજ ભેંસું વહેલી બાંધી દીધી ભાઈએ ખાસ કરીને આપણે ગાયું છૂટી મેળવાની હોય ને ભેંસું જો કે બાંધવી જ પડે હમણાં બાંધ્યા સિવાય ન હાલે નગર પાછા કાણી જ કરી કરે તો આપણે પણ આજે આપણે ભેંસું જો બદલાઈ લીધી છે ઉલકુરના વાડામાં ભેળી નથી રહેવા દી ભેળી રહે એટલે મારકૂટ વધારે કરે છે જો કે ભેળી તો એ આવવા જ દઈશું આપણે પણ અલગ અલગ એમના ખીલા કરી નાખશું જેથી જે મોટા મોટા છે એમને બાંધી દેવાય કરીને જે ભેંસું શીંગડા ભરાવે એવી છે તો એમને ખાસ કરીને બાંધવાનું ચાલુ કરવાનું છે આના જો શીંગડા ખતરનાક છે પહેલાં આને જ શીંગડું ભરાઈ દીધું હતું જો કે હાનનું પછી જો કે ડૉક્ટરને ફોન કર્યો તો પણ ડૉક્ટર હતા કંઈક બીજા ગાય તો આજ સવારમાં ઉઠીને વિઝિટ કરાવી નાખી એટલે કંઈક ઇન્જેક્શન ને દવાની એવું સોંપડીને ગયા છે હવે અને જીવડા નથી પડ્યા તો ખાસ કરીને આપણે કંઈ ટેન્શન નથી ને જો કે કાલે જ વાગ્યું હતું રાજ ડૉક્ટર બોલાવી લીધા એના લીધે ને જીવડા પડી જાત પણ પાટો થોડો ખસી ગયો હોય તો ઘડીક વાર આપણે એને હમો કરીશું જો કે અત્યારે એકલા કંઈ હમો થાય એવું નથી મારું પૂછડું હલાય કરે છે ને માખ્યું બે છે ને એવું લાગે દવા સોંપડી પડી છે ઘડી પૂરી દવા પણ દઈ ગયા છે સોંપડવાની કેવું કરી નાખ્યું રોહળું માખ્યું જો કે ઘણી બમણા છે અંદર જો કે રૂ ભરાયું હોય જેથી એમ કે દવા અંદર રહે અને માખ્યું ઓછી બે આવી તકલીફ થાય જો ભેંસું અને ગાયું ભેગી રાખવી અને સૂટી રાખવી ભેંસું એટલે આવી તકલીફ થાય તો તમે પણ ગમે ત્યારે ભેંસું ગાયું ભેળી સૂટી રાખતા હોય તો નહીં રાખવાની આ ભેંસું શીંગડા ક્યારે ભરાઈ દે નક્કી નહીં એટલે માથાકૂટ ઈ હોય છે આવા શીંગડા હોય એ સારું પણ આવા શીંગડા નહીં સારા જો આ ફાસરિયા દાંતડિયા હોય ને એ નહીં સારા ઉલી ભેંસના ઓળે ઉલી ભેંસના તો આ ચારે શીંગડા ભરાઈને તોડ નાખે આવું એનું નક્કી નહીં આવી તકલીફ છે આજ તો સવારની જો કે ઘરે જ રાખી દઈએ આપણે કીધું આજ શેટું જવાનું હતું કે નથી લઈ જવી કાલ જો કે ઓરાઈ ગયા હતા તો આપણે લઈ ગયા હતા આજ ખાસ કરીને આપણે જવાનું હતું શેટું ગાયું લઈને પછી લંગડીને ક્યાં લઈ જવી અને ડૉક્ટર પણ આવવાના હતા તો ઘરે ને ઘરે રવા દીધી એવી કંઈ બહુ તકલીફ નથી આ તો 2-3 દી હાસવીને એટલે કમ્પ્લીટ થઈ જાય છે મેન વાત ભેંસુની ભેંસું બહુ ખતરનાક અમારે આપણે જો આગળ સમજી ગયા એટલે નોખી ઉલકર નીણ કરી નાખી એમને અને આપણે ગાયું પણ નોખી નીણ ખાય છે જો હમણાં પડે છે નીણ હજી જો કે ઘણી પડે ગાયુંની ગાયું એમ થાય કે ખાઈને આ રીતે બેવા માંડે ત્યારે જ ભેંસું આવવા દેવાની અને બીજી ભેંસું અલગ અલગ બાંધી દેવાની જે મોટે મોટે રહી એમને તો કંઈક 3 ગાળા હજી 3 ગાળા જો કે તાત્કાલિક કરી નાખ્યા છે એટલે વાંધો નથી ને જગદીશે જો પહેલેથી ગાળા હતા પરંતુ કાલે ભૂલ થઈ જઈ ભૂલમાં રહી ગયા બાંધ્યા વગર તો એના લીધે આ તકલીફ થઈ આટલી જો કે નીણ નથી ખાતી નીણ જો કે પડે છે પણ હવે એને નથી ખાવી તો બેઠા હવે નીણ થઈ છે બીજી ગાયું દોઈને પછી અને જો આ નાખ્યા છે ગંઠા આ વાસડે આપણે એટલી ખુજીની વાત નહીં પણ આ ડૉક્ટર લાવે ને એના લીધે
ઘડીક બાંધી હતી ને એવી રીતે કરેલું હોય એના લીધે સરકા પડી જાય છે બરોબર અડવા નથી દેતી નકર પાટો વળે ફેરવી નાખે સટક વટક કરે એટલે બીવે થોડીક ગાય જે અંગીસર મારી દેશે હવે એને રહેવા દેવી ગાયું કમ્પ્લેટ દોઈને પાટો બાટો ફેરવી નાખશું અને હવે મળશું આગલા વિડીયોમાં. અત્યારે જય શ્રી કૃષ્ણને જય સિયારામ.